નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અટલ રક્ષા ન્યૂઝ। હું છું મેઘા અગ્રવાલ। જોઈએ સમાચાર વિગતવાર। ડભોઈ તાલુકાના ચનવાડા ગ્રામ પંચાયતમાં સરકારી યોજના હેઠળ વર્ષો પહેલા લાખોના ખર્ચે નિર્માણ પામેલ રાજીવ ગાંધી ભવન ગામના તમામ કોમના નાગરિકો માટે સામાજિક શૈક્ષણિક જાહેર બેઠકો તેમજ વિવિધ જાહેર કાર્યક્રમો અને શુભ પ્રસંગો અંગે ઉપયોગ કરતા હતા, પરંતુ ઇમારત જર્જરિત ન હોવા છતાં ગેરકાયદેસર રીતે સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામસભા કે નાગરિકોને વિશ્વાસમાં લીધા વિના કે કોઈ અધિકારીની પરમિશન વગર તોડી પાડતા ગ્રામજનો દ્વારા તેનો વિરોધ કરી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર આપી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉગ્ર માંગ ગ્રામજનોએ કરી। ડભોઈ તાલુકાના ચનવાડા ગ્રામજનો દ્વારા મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયતમાં સરકારી યોજના હેઠળ વર્ષો પહેલા આશરે 17 થી 18 લાખના ખર્ચે ગ્રામજનોના હિત માટે રાજીવ ગાંધી ભવન બનાવવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ ગ્રામજનો સામાજિક શૈક્ષણિક જાહેર બેઠકો તેમજ વિવિધ જાહેર કાર્યક્રમો અને શુભ પ્રસંગો અંગે ઉપયોગ કરતા હતા, પરંતુ ઇમારત જર્જરિત ન હોવા છતાં આ રાજીવ ગાંધી ભવન ગામની જાહેર સંપત્તિ અને ગામના તમામ સમાજ સામાજિક સુવિધા તરીકે કાર્યરત હતું। આવા ઉપયોગી જાહેર ભવન સરપંચ તેમજ તલાટી કમ મંત્રી દ્વારા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સરકારી મિલકત છે છતાં ગ્રામસભાની મંજૂરી વિના તથા સક્ષમ સત્તા અધિકારીની મંજૂરી મેળવ્યા વગર રાજીવ ગાંધી ભવન પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે। આ સરકારી મિલકતને નુકસાન પહોંચાડી મનસ્વી રીતે વર્તન કરવું અત્યંત ગંભીર બાબત છે। જો ઇમારત જર્જરિત હોય અથવા તેને દૂર કરવાની જરૂરિયાત હોય તો પણ નિયત સરકારી પ્રક્રિયા, તકનીકો, અભિપ્રાય અને સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી જરૂરી છે। આમ પ્રક્રિયાનું પાલન થયું નથી, જેથી ગામમાં ભારે અસંતોષની લાગણી પ્રવર્તે છે અને જવાબદારો સામે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને મુદ્દો માત્ર એક ઇમારતનો નથી, પરંતુ સબ ગામના તમામ સમાજના જાહેર હિત અને સરકારી મિલકતના સંરક્ષણનો છે, જેથી કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારીને ગ્રામજનો દ્વારા લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એને વિનાશ કરી અને એવા પંચાયત ઘર બાંધે છે। ચનવાડા ગામ પંચાયતની અંદર ખાસી બધી જગ્યાઓ છે, અમે 2 થી 3 જગ્યાઓ પાસ કરેલી છે, એમને ત્યાં નથી બાંધ્યું અને આ જે રાજીવ ગાંધી ભવન છે એને તોડી નાખવામાં આવ્યું છે, એને ગાળ કરી અને એ પંચાયત ઘર બનાવે છે। એટલે આખા ગામની સંમતિ લઈ અને અમે આ કાર્યવાહી કરીએ છીએ કે વિવાદ ઊભો થયો છે કે આ જે રાજીવ ગાંધી ભવન છે એ આપણા ગામની અંદર વાદી, પરમાર, વસાવા, મુસલમાન, હરિજન એમની કોઈ જાનનો ઉતારો છે નહીં, એટલે અમે સંમતિ કરીને જાનનો ઉતારો અહીંયા આપવાનું નક્કી કરેલું હતું। એમને બોડીને ઘરે જઈને સહી કરાવી લીધી, કીધું કે આપણે પરમિશન લેવાની છે એમ કહી ઠરાવ કર્યો અને આ કામ એમને ચાલુ કરી દીધું છે। આજે ઇમારત તોડવામાં આવી જેમાં પરમિશન લીધી છે ખરી? અહીંયા એવું કહે છે કે અમે ગામ પંચાયતનો ઠરાવ કરેલો છે। તમારી જો છે ઠરાવ? અમને હજુ કશું કોઈ બતાવ્યું નથી। હમણાં સુધી કાલથી એમને કામ ચાલુ કર્યું, કાલે જ અમે એમને રોક્યા પણ હમણાં લોકોને અમને કશું એમને પૂરું પાપ્યું નથી।